નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવતા સપ્તાહ એટલે કે 16 જૂનથી 22 જૂન સુધીનું રાશિ ભવિષ્ય। પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને મારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો વૃષભ રાશિનું આવતા સપ્તાહનું એટલે કે 16 જૂનથી 22 જૂનનું રાશિ ભવિષ્ય। તો વૃષભ રાશિના જાતકો, જો તમારા આરોગ્ય જીવન પર નજર નાખો તો આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। આ સમય દરમિયાન તમે ઉર્જાથી ભરેલા રહેશો અને કાર્યક્ષમતા સાથે તમારા કાર્યને પૂર્ણ કરવા માટે તમામ પ્રયત્ન કરશો। એટલે કે મિત્રો, આ માસ દરમિયાન આપનું વૃષભ રાશિના જાતકોનું આરોગ્ય જે છે તે ખૂબ સારું રહેવાનું છે, સ્વાસ્થ્ય આપનું સારું રહેવાનું છે અને આ સમય દરમિયાન આપ ઉર્જાથી ભરેલા રહીને પોતાના તમામ કાર્યોને પૂર્ણ કરશો। તથા આવી સ્થિતિમાં તમારે મૂર્ખ વસ્તુઓ તરફ ધ્યાન આપવાનું બંધ કરવું પડશે। એટલે કે મિત્રો, આ સમયગાળા દરમિયાન આપને એવી મૂર્ખતાપૂર્ણ જે વસ્તુઓ છે, આપના મૂર્ખતાપૂર્ણ જે અમુક કાર્યો હોય તો તેના ઉપર ધ્યાન દેવાનું બંધ કરવું પડશે। તથા જો તમે પરણિત છો તો તમારે આખા અઠવાડિયા દરમિયાન તમારા બાળકના શિક્ષણ માટે ઘણા બધા પૈસા ખર્ચ કરવા પડી શકે છે, જેના કારણે તમે અપેક્ષા કરતાં વધુ આર્થિક સંકળામણ અનુભવી શકો છો। એટલે કે આ સમયગાળા દરમિયાન જો તમે પરણિત છો અને આપના જે બાળકો છે તેના શિક્ષણ માટે આપને પૈસા ખર્ચ કરવા પડી શકે છે અને જે આપની અપેક્ષા કરતાં આપને વધુ આર્થિક સંકળામણ આપશે। એટલે કે આપને આર્થિક સંકળામણ આ અઠવાડિયા દરમિયાન વધી શકે છે પોતાના બાળકના શિક્ષણના પૈસાના ખર્ચ બાબતથી। તેથી આ બાબતને એકલા ઉકેલવાને બદલે તમારા જીવનસાથી સાથે આ મુદ્દાઓ વિશે વાત કરો। એટલે કે આ સમયગાળા દરમિયાન આપને જે આવી બાબતો છે તેમાં પોતાના જીવનસાથીની સાથે વાત કરવી પડશે અને તેની સાથે આ બધા જે મુદ્દાઓ છે તેને ઉકેલવા પડશે। ઘરેલું જીવનમાં તણાવને લીધે તમારે આ અઠવાડિયામાં કેટલાક તણાવનો સામનો કરવો પડી શકે છે। એટલે આ સમયગાળા દરમિયાન જે આર્થિક બાબતોની જે તણાવ છે, તાણ છે, તેના કારણે તમારે પારિવારિક જીવનમાં પણ પોતાના ઘરેલું જીવનની અંદર પણ ઘણા એવા તણાવનો સામનો કરવો પડી શકે છે। તેથી પારિવારિક જીવનમાં શાંતિ જાળવવા માટે ઘરના વડીલો સાથે વાત કરતી વખતે દરેક સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવો। એટલે કે આ સમયગાળા દરમિયાન આપને પોતાના ઘરના જે વડીલ છે તેઓની સાથે ખાસ કરીને વાત કરતી વખતે પોતાની દરેક સમસ્યાઓ તેમની આગળ રજૂ કરવાની રહેશે અને તેમની પાસેથી બને તેટલો સમસ્યાઓનું સમાધાન અભિપ્રાય લેવાનો પ્રયાસ કરવો, જેથી આપનું પારિવારિક જીવન જે છે તે શાંતિપૂર્ણ રહે। લવકુંડલી મુજબ આ અઠવાડિયું તમારી લવ લાઈફને મજબૂત બનાવશે। આવી સ્થિતિમાં તમે એકબીજા સાથે સંબંધોમાં ખુશી અનુભવ કરશો અને એકબીજાને જીવનસાથી બનાવવાનું મન બનાવશો। તથા કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ સમયગાળા દરમિયાન તમારે પાછળથી કોઈ પણ કાર્યને ટાળી બિનજરૂરી વિલંબથી બચવું પડશે। એટલે કે આ સમયગાળા દરમિયાન પોતાનું જે કારકિર્દી ક્ષેત્ર છે, એટલે કે જે જાતકો નોકરી સાથે જોડાયેલા છે, જે નોકરિયાત જાતકો છે, તેઓને ખાસ કરીને પોતાનું જે કાર્ય છે તેને ટાળીને પાછળથી જે વિલંબ કરીને પોતાનું કાર્ય પૂર્ણ કરવાનું વિચાર કરતા હો તો તેને ટાળવું પડશે, કારણ કે તેમાં આપ અટવાઈ શકો છો પોતાના કાર્ય બાબતે। કારણ કે ત્યારે જ તમે પોતાના સિનિયરોનું સમર્થન અને પ્રશંસાને પ્રાપ્ત કરી શકશો। આ અઠવાડિયે તમને સારી તકો મળશે પોતાના કારકિર્દી ક્ષેત્રમાં। તમે તમારા ઘણા એવા વિષયોને સમજવામાં તમામ પ્રકારની મુશ્કેલીઓથી છુટકારો મેળવશો અને તમામ પ્રકારની મુશ્કેલીઓથી છૂટવા માટે તમે આ સમયગાળા દરમિયાન પોતાના વિષયોને સમજી શકશો। કારણ કે મિત્રો, આ સમયગાળો એવો છે કે જે સમયગાળામાં તમે પોતાના વ્યક્તિગત જીવનમાં ઉતાર ચઢાવથી બચવા અને બહાર કાઢવામાં તમે સંપૂર્ણપણે સફળ થશો। આ સમયગાળા દરમિયાન આપ ઉતાર ચઢાવથી બચી શકશો, જેનાથી તમારું મન અધ્યયનમાં વધુ વ્યસ્ત થઈ જશે અને
તમારી ચંદ્ર રાશિથી ગુરુનું બીજા ભાવમાં હાજરી હોવાના કારણે જો તમારા આરોગ્ય જીવનને જોઈએ તો આ અઠવાડિયે તમારું આરોગ્ય ઉત્તમ રહેશે। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો તથા જો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।